વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ જગ્યાઓ પર જે દબાણ કરવામાં આવે છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે જોઈ શકાય વડોદરા શહેરના ખાસ કરીને ધુમાળ ચોકડી પાસે આવેલા જે દબાણો છે, ખાસ કરીને હાઈવે પર જે રોડ કનેક્ટ થાય છે તેના પર ઘણા લારી ધારકો સાથે જ દુકાનદારો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા। આજે મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે તેમના દ્વારા પણ અહીંના જે તમામ દબાણો છે તે દૂર કરવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। કારણ કે એક તરફ જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે દબાણો છે તે હટાવવા માટેના પણ સૂચન કરવામાં આવ્યા છે શહેરભરમાં વિવિધ જગ્યાઓ પર, અને તમામ વિસ્તારોની અંદર જે દબાણ છે તે લોકો દૂર કરી રહ્યા છે। ત્યારે જોઈ શકાય ધુમાળ ચોકડી પાસેના પણ જે દબાણો છે તે આજે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સતત આજે તમામ દુકાનો છે તે દુકાનોને લારીઓ તે આજે અહીંયા હટાવવામાં આવી રહી છે। સાથે જ પોલીસના સ્ટાફને પણ અહીંયા સાથે રાખવામાં આવ્યો છે જેથી કોઈ પણ અડચણરૂપ ન થાય। એક તરફ આ તમામ જે દબાણો છે ને જે દુકાનદારકો છે તેમના દ્વારા જે ટીમ છે, જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી રહી છે। ત્યારે એક તરફ જ્યારે આવા દબાણો કરવામાં આવતા હોય છે જેના કારણે ઘણી અડચણ ઊભી થતી હોય છે। આ ધુમાળ ચોકડી કહી શકાય કે એક મુખ્ય માર્ગ છે જ્યાંથી તમામ લોકો જે છે અહીંથી હાઈવેને કનેક્ટ થતો આ માર્ગ છે, જેને કારણે અહીંયા જ્યારે ટ્રાફિક જામના પણ અનેકવાર દ્રશ્યો મોડી સાંજે સર્જાતા હોય છે। તે દ્રશ્યો ન સર્જાય, લોકોને અડચણરૂપ ન થાય તે માટે જ્યાં તમામ દબાણો છે તે હવે હટાવવામાં આવી રહ્યા છે। તમામ જે દુકાનદારો છે તેઓ પણ હવે અધિકારીઓ સાથે જ પોલીસ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। એક તરફ જ્યાં દબાણો છે, દબાણ આપણને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં મુખ્ય માર્ગ જે સાવલી હોય કે NH48 NE01 અને જે જોડતો માર્ગ છે વડોદરા શહેરથી, તેમાં કરવામાં આવ્યા હતા તમામ દબાણો જે આ મુખ્ય રોડ પર જ છે તે તમામ આજે હટાવવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે એક તરફ અહીંયા અકસ્માત ન સર્જાય તે માટે આ દબાણ હટાવવાની કામગીરી તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે તમામ જે દુકાનદારો છે તેઓ તેમની રજૂઆત જે છે તે કરી રહ્યા છે। કારણ કે મુખ્ય માર્ગ એક તરફ સાથે જ જ્યારે મુખ્ય માર્ગ પર આવા દબાણો હોય, જે તમામ દબાણો છે એ આપણે ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં એક્સપ્રેસને જોડતો રોડ છે તેના પર કરવામાં આવેલા તમામ દબાણો, જ્યાં ટી સ્ટોલ હોય કે ખાણીપીણીની જે લારીઓ હોય છે તેના તમામ જે દબાણો અહીંયા કરવામાં આવ્યા હતા તે આજે તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક તરફ પોલીસ વિભાગને પણ જોડે રાખવામાં આવ્યા છે અને આ તમામ જે દબાણો છે તેઓ હટાવવામાં આવી રહ્યા છે। કારણ કે જેના કારણે જે ટ્રાફિક જામ અહીંયા થતો હોય છે, લોકો અહીંયા ઊભા રહેતા હોય છે તે ન રહે, સાથે જ લોકોને અડચણરૂપ ન થાય તે રીતના પ્રયત્ન તંત્ર દ્વારા હાલ અહીંયા કરવામાં આવી રહ્યા છે। આ તમામ જે દબાણો છે તે હાલ હટાવવાની એક તરફ કામગીરી થઈ રહી છે। ત્યારે અન્ય એક તરફ જોઈ શકાય કે જે તંત્રની ટીમ છે, સાથે જ વહીવટી તંત્ર હોય કે પછી પોલીસ વિભાગ હોય તે પણ અહીંયા સજ્જ છે, તેને પણ અહીંયા સાથે રાખવામાં આવ્યા છે અને તેમના ઉપસ્થિતિમાં આ તમામ દબાણો હાલ અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે જોઈ શકાય કે તમામ જે દુકાનદારકો છે તેઓ તેમની જે રજૂઆત છે તે હાલ અધિકારીઓને કરી રહ્યા છે। કારણ કે આ હાઈવેને કનેક્ટ થતો માર્ગ છે, અનેક લોકો અહીંયા ખાણીપીણી માટે પણ આવતા હોય છે અને જે રીતની સ્થિતિ અહીંયા હાલ જોઈ શકાય કે પોલીસ વિભાગને પણ જ્યારે અહીંયા તંત્ર દ્વારા જોડે રાખીને આ સમગ્ર કામગીરી કરવાની, એટલે શાંતિપૂર્વક આ દબાણ હટાવવામાં આવે તે પણ એક મુખ્ય ઉદ્દેશ છે। સાથે જ જ્યાં હાઈવે કહી શકાય NH48 અને NE01ને જોડતો આ માર્ગ, સાથે જ અહીંથી સાવલી માટે પણ લોકો જતા હોય છે અને અનેકવાર આપણે જોયું છે કે ધુમાળ ચોકડી પાસે ટ્રાફિકની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે અને તે સમસ્યા ન સર્જાય તે હેતુ સાથે આજે આ તમામ દબાણો હટાવવામાં આવે તે રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। એક તરફ જે તંત્રની ટીમ છે તે તમામ દબાણ કરેલા જે વસ્તુઓ છે જે અહીંયા શેડ લગાવવામાં આવ્યા છે। કારણ કે સૌપ્રથમ અહીંયા ફક્ત જ્યારે આ ખાણીપીણીની લારીઓ હતી, ત્યારબાદ તેમના દ્વારા આનો શેડ બાંધવામાં આવ્યો અને આ સમગ્ર ઉપયોગ, અને જેના કારણે આ અહીંયા જોઈ શકાય જે વાહનો અહીંયા મૂકવામાં આવ્યા છે ત્યાં અનેક ટ્રાફિક જામની પણ વારંવાર સમસ્યા સર્જાતી હોય છે અને તેને જ ધ્યાનમાં રાખીને આજે આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરની અગર વાત કરીએ, વડોદરા શહેરના વિવિધ જગ્યાઓ પર જે રીતે મહાનગરપાલિકા દ્વારા જે દબાણ છે તે હટાવવાની કામગીરી કરવામાં આવે છે। કારણ કે
કોઈ પણ જગ્યાએ જ્યારે દબાણ હટાવવામાં આવતું હોય છે તેનું મુખ્ય કારણ લોકોને પડતી અડચણ જે થતી હોય છે અને સાથે જ ગેરકાયદેસર સરકારી જમીન પર જે લોકો દબાણ કરતા હોય છે તે દૂર કરવાનો એક મહત્વનો ઉદ્દેશ હોય છે। ત્યારે આજે દબાણ ધુમાળ ચોકડી પાસે આવેલા જે તમામ ખાણીપીણીની જે લારીઓ છે તેને પણ હટાવવાની કામગીરી તેઓ કરી રહ્યા છે। એક તરફ આ તમામ અધિકારીઓ સાથે જ પોલીસ વિભાગ અહીંયા સજ્જ છે તેમની ઉપસ્થિતિમાં ને સાથે જ જે તમામ દુકાનધારકો છે તેઓ હવે હાલ ચર્ચા વિચારણા કરી રહ્યા છે। કોઈ અન્ય માર્ગ નીકળી શકે તે રીતની પણ તેમના દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય પોલીસ વિભાગની પણ જે અધિકારીઓ છે પીઆઈ સહિતના તમામ જે કાફિલો છે તે પણ અહીંયા હાજર છે। તેમની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। શહેરના અંદર અગર વાત કરીએ ઓલ્ડ સિટીની તો ઓલ્ડ સિટીની અંદર પણ તમામ જે દબાણો હોય તેના પર બી કાર્યવાહી સતત એક તરફ ચાલી રહી છે અને હાઈવેનો જ્યારે માર્ગ હોય ત્યાં કોઈ અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે અહીંયા વારંવાર તેમના દ્વારા આવા જે દબાણ કરતા હોય છે તે લોકોને હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે। અને આ છેલ્લા ઘણા સમયથી આ જે જગ્યા છે ત્યાં દુકાનો જે હતી તે ચાલતી હતી ત્યારે હાલ અહીંયા તમામ જે દુકાનદારો છે તેઓ તેમની રજૂઆત હાલ અધિકારીઓને કરી રહ્યા છે। અધિકારીઓને તેઓ રજૂઆત કરીને તેમની જે માંગણી છે કારણ કે તેમનું પણ હાલ જે અહીંયાના દુકાનદારો છે તેઓ અધિકારીઓને એવી રજૂઆત કરી રહ્યા છે કે શહેરમાં પણ અનેક એવી લારીઓ છે જેના કારણે અડચણરૂપ દબાણ થતા હોય છે તેના પર બી કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ એક તરફ મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે સાથે જ આજે તંત્રના લોકો છે તેમના દ્વારા શહેરભરમાં આવેલા તમામ દબાણો હટાવવાની કામગીરી સદંતર ચાલી રહી છે અને અકસ્માત ન સર્જાય તે હેતુ સાથે આ જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે મુખ્ય માર્ગ કહી શકાય જે હાઈવેને જોડતો માર્ગ છે ત્યાંના આજે આ દબાણો તે લોકો દૂર કરી રહ્યા છે। તેમની જે રજૂઆતો છે તે કરી રહ્યા છે। ત્યારે જે અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ દિશામાં આજે કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે ધુમાળ ચોકડી પાસે જ્યારે તેઓ દબાણ દૂર કરતા હોય ત્યારે જે અધિકારી છે તેમની સાથે વાત કરી શું કહેશો સર આજે કેટલી દુકાનોનું દબાણ કાઢી રહ્યા છો અને શું મુખ્ય એટલે જે કયો માર્ગ છે શું દબાણ કેવી રીતે કાઢવામાં આવે ભાઈ નેશનલ ઓથોરિટીની જે જમીન સંપાદન વર્ષો પહેલા થઈ ગઈ છે એ જમીન અમે ખુલ્લી કરાવીએ છીએ। કેટલી દુકાનો છે આશરે આ તમે ગણી લો જોઈ લો 10 થી 12 છે શું હાલ એ લોકો દુકાનો એટલે ગલ્લા છે કાચા ગલ્લા છે દુકાનો નથી। શું રજૂઆત કરી રહ્યા છે હાલ એ લોકો એક રજૂઆત કરી એ લોકો એમ કે અમે ગરીબ માણસો છે અને અમને તમારે હટાવવા ન જોઈએ। પોલીસનો કેટલો સ્ટાફ જોડે રાખ્યો છે અને કેવી રીતે આ બધા હાજર જ છે પોલીસના 20-25 માણસો હાજર છે। કેવી રીતની આગળ કાર્યવાહી કરવામાં આવશે એ બધી અમારે તમને અગાઉથી ન કહેવાનું હોય। હજી જોઈ શકાય છે કે એક તરફ જે નેશનલ હાઈવેની આ જે જગ્યા છે જેના પરથી જે આ તમામ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ પોલીસ સ્ટાફને પણ સાથે જે દુકાનધારકો છે તેમની સાથે વાત કરીશું જે ગલ્લા ધારકો છે હજી શું કહેશો કેટલા વર્ષોથી અહીંયા કામ કરો છો અને આજે શું કામ ત્રીજી પેઢી જાય છે બધાની આ અમારા મોટા કાકા છે સાળો છે આ બધા છે મોટા સાળા છે એવી રીતના બધા અહીંયા જ છે વર્ષોથી દર વખતે આવીને વરસાદના ટાઈમે એવી રીતના જ હેરાન કરવામાં આવે છે અને તાત્કાલિક તોડાવવામાં આવે છે। 10,000 15,000 ના ખર્ચા કરીએ જયારે વરસાદ આવતો હોય ત્યારે માણસ શું કામ ધંધો કરવા માટે થઈને કરતો ત્યારે જ આવીને આવા બધા ખેલ કરવામાં આવે છે। રજૂઆત અમે આની પહેલા ધારાસભ્ય એમએલએ સાથે વાત થઈ હતી ત્યારે બાપુએ વાત કરેલી જેનો વિડીયો છે અમારી પાસે વિરેન્દ્રસિંહે કે ભાઈ કોઈ પણ હું વૈકલ્પિક વ્યવસ્થા ના કરું ત્યાં સુધી કઈ કરવું નહીં એની જગ્યાએ મરજી પડે ત્યારે આવીને ઉભા થઈ જાય। વૈકલ્પિક જગ્યાની પણ આપણે માંગ કરી છે તો કોઈ વૈકલ્પિક જગ્યા માટે કઈ કીધું છે હા એની માંગ કરી હતી કે કીધેલું કે તમને કોઈ સ્થાન ના આપે બીજું રહેવા કરવાનું ત્યાં સુધી તમારે કોઈ ખાલી કરવાનું નહીં અને કઈ હટાવવાનું નહીં। એ સાહેબે હાઈવે વાળા જોડે બી વાત કરી હતી એ ટાઈમ પર તો બી એકદમ જ નહીં નોટિસ નહીં કશું જ નહીં ડાયરેક્ટ દુકાનો અને મકાનો બંને હાથે તોડવા આવી ગયા છે અહીંયા આગળ। હજી કેટલા વર્ષોથી આપ અહીંયા તમારું જે રોજગાર કરો છો ને કેટલા પરિવાર અહીંયા રોજગાર થતા હોય છે કેટલાય અમારા તો બધા વર્ષોથી રહે છે અમે તો અમારે ત્રીજી પેઢી ચાલે અહીંયા આગળ। આ તો તાત્કાલિક આવે તોડાઈ નાખો રોડ પર છોકરા બૈરી છોકરા લઈને ક્યાં જવાનું બધા વિધવા છે અહીં તો લેડીઝ કોઈને ઘરવાળા એવું છે ને આ તો છોકરા કશું જ નહીં એમને સહારો આલવો જોઈએ ને પહેલા તોડો કે તોડો તાત્કાલિક એવું ના ચાલે ને। કોઈ નોટિસ આપી હતી તમને હજી જોઈ શકાય છે કે વર્ષોથી અહીંયા જે લારી ગલ્લો ચલાવીને પોતાનું પેટ પાળવતા જે લોકો છે તેમને અચાનક જ જ્યારે અહીંયા
આ દબાણ શાખાની જ્યારે ટીમ આવી છે ને જે હાઈવેનો જે આ જગ્યા છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરભરમાં તો એક તરફ આ કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે જે નેશનલ હાઈવેને જોડતો જે આ માર્ગ છે ત્યાં પણ આ કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. તમામ જે લારી ગલ્લાઓ છે તે આજે અહીંયા હટાવી દેવામાં આવી રહ્યા છે અને તમામ લોકોમાં એક રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે કોઈ પણ નોટિસ આપ્યા વગર જ્યારે આજે અહીંયા આ રોડ ખાલી કરવામાં આવી રહ્યો છે ત્યારે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ અને સાથે રાખીને હાલ તંત્ર દ્વારા આ સમગ્ર જે લારી ગલ્લાઓ છે તે હટાવી રહ્યા છે. ત્યારે તમામ લોકો હજી માસી કેટલા વર્ષોથી અહીંયા તમે ધંધો કરો છો? કાર પડ્યો તાના રહે ભાઈ, અહીં આગળ કશું હતું નહીં, રોડ નતો, ઝાડ નતું, કઈ નહીં, અંધારામાં રહેતો હતો. ઝાડોના થોડા ખાઈને ઘડ્યા વસેલા અમારા તાના અહીં વસેલા છે અને તાનો અમે રહીએ છીએ. 4 આના ભાડું વળતા તાના રૂપિયો થયો, 8 આના થયા, 20 રૂપિયા થયા, પછી આ લોકોએ બંધ કર્યું. મંદિર ખાતાની જગા છે અમારી, વર્ષો વીતી ગયા. હવે અમારે 4-5 જ ઘડે રહ્યા, બીજા બધા વાપ થઈ ગયા. તાના રહ્યા અમે બિન આધાર છે, અમને તમે જગા આલો, ઘર બની આલો કે જગા આલો તો અમે હટીશું. અમે તૈયાર છે હટવા માટે, પણ તમે હવે અત્યારે કરશો તો અમે નહીં કરીએ. હુઈ જઈશું તો રોડ ઉપર. અગાઉ કોઈ નોટિસ આપી હતી? નોટિસ આપેલી સાહેબે, પણ અમને ગલ્લા માટે આપેલી નોટિસ ખોટી નોટિસ હતી. અસલી નોટિસ અમને આપી જ નહીં, ખોટી નોટિસ હતી. હવે એ ખોટી નોટિસ અમે શું કરીએ? અભણ છે, અમે કઈ ભણેલા નહીં તે અમે વાંચી શકીએ, એટલે અમે છૂટીએ ને એવડે. અમને ઘર આપો, ગમે તે અમારા આટલા 10-15 ઘર છે, બની આલો તમે, ગમે તે અમારે એક જગ્યાએ બની આલો. તમારે કમાઈને ખાવું શું? બોલો હેડો. કોઈને રજૂઆત કરી હતી એની માટે? ના, કોઈએ નહીં કરી. કોણ કરવા તૈયાર છે? અમારે 2-4 છોકરા છે, બીજા બધા ઉંમર વાળા છે, કઈ જાય? કોઈને આવડે ના, કશું ના આવડે, બધી વિધવા બૈરીઓ છે, કઈ જાય? બોલો હેડો. કહો. જોઈ શકાય છે કે જે તમામ અહીંયા દુકાનદારો છે તે વર્ષોથી અહીંયા રહે છે તેવું તેમનું કહેવું છે, પરંતુ જે રીતે સરકારી જગ્યા પર જ્યારે દબાણ કરવું હોય તે રીતે તંત્ર દ્વારા પણ તેને હટાવવાની આજે કામગીરી કરવામાં આવી છે. તમામ લોકોનું સદંતર વિરોધ કરવામાં આવ્યો છે. જોવાનો વિષય એ રહ્યો કે જે રીતે તેમની વર્ષો જૂની જગ્યા છે તેના પર પાલિકા કે તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં, તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કે નહીં, હવે જોવાનો વિષય રહ્યો. કેમેરા પર્સન શ્યામ સોનોને સાથે પાર્થ માલુસરે, લોકસત્તા જનસત્તા, વડોદરા.